સ્વામી બિન કોણ ગાવે. એક પછી એક અષ્ટ સખાઓ નિત્ય લીલામાં પધારે છે અને એમના વિરહમાં કીર્તન રચિત કરે છે વ્યાસદાસજી. કૃષ્ણદાસ બિન ગિરિધર ને ચૂકી, અરે કૃષ્ણદાસ બિન ગિરિધર ચૂકી, કોની અબ લાડલ દાવે. અરે વિહાર લીલા સ્વામી બિન કોણ ગાવે. આ કુંભન દાસ બિન કોણ, અરે કુંભન દાસ બિન કોન અબ નિકુંજ લીલા को. આ કુંભન દાસ બિન નિકુંજ લીલા को भेद कौन सुनावे. अरे व्यासदास, तेरे व्यासदास जी रखे थे कि कुंभन दास बिना आ कौन अब निकुंज लीला को भेद जनावे. અને છેલ્લે એને કલમ નીચે પડી જાય છે, છેલ્લી રસિદ કરે છે, કારણ કે એનો વિરહ હવે અને જે નિત્ય લીલામાં સીધા પધારે છે. અરે વ્યાસદાસ, વ્યાસદાસ अब अनाथ भये. आ तन की त्रपत बुझावे. अरे विहार लीला स्वामी बिन कोण गावे. એમની કલમ પડી જાય છે અને સીધા નિત્ય લીલામાં પધારે છે. આ એનો વિરહ. વાલા વૈષ્ણવ, આપણને કોઈ વૈષ્ણવ જો આપણા ઘેર આવે એને પણ જો આપણે પ્રસાદ લેવડાવી ન શકતા હોઈએ અને એમાં પણ જો આપણે અભાવ આવતો હોય તો આ ઠાકોરજીને રીઝવવા માટે તો કેટલા અવતાર લેવા પડે આપણા જેવા વૈષ્ણવોને. પણ જ્યારે હરિગુરુને વૈષ્ણવ ત્રિવેણી સંગમ એક સરખો ભાવ રાખીએ, વૈષ્ણવ જો પધારે ને તો આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનુ ત્રિભુવન કે ઉજિયારે. આયે મેરે નંદ નંદન કે પ્યારે. એક પ્રસિદ્ધ દાખલો મારો પોતાનો વાલા વૈષ્ણવ. અમે આપણે ધોરાજી ઋષિકેશ બાવા બિરાજે છે, એમને ચંપારણ્યમાં અત્યારે પેલું શ્રીમદ ભાગવતજીનું આયોજન છે. હમણાં તમને કોઈ પત્રિકા મળી હોય કદાચ ચંપારણ્યમાં હમણાં જ શરૂ થવાની છે, એટલે 2 મહિના પછી. તો શ્રીમદ ભાગવતજીનું આયોજન હતું. તો મને કે ગુણાલાલ તમે આવવું હોય તમારે તો અમારે એને ઇનોવામાં ગાડીમાં અમે ગયા હતા વાલા વૈષ્ણવ બાવાની જોડે સંગાથે, પણ ધોતી બંડીમાં આવવાનું હોય છે. તો અમે રાત્રે ધોતી બંડીમાં બાવા જોડે ગયા અને જલગાંવ વચ્ચે જલગાંવ આવે, ચંપારણી જઈએ ને ત્યારે જલગાંવ આવે ને, પછી નાગપુર આવે, પછી ચંપારણી. તો જલગાંવમાં અમે ગયા અને 2:30 વાગ્યા હતા રાત્રે. જોજો, ખોટું નથી, તમે કોઈ પણ પૂછ જોજો. અમે સાથે ચંદુભાઈ ધોરાજી વાળા હતા, ગોવિંદભાઈ પણ સાથે હતા. તમે ઓળખતા છો ગોવિંદભાઈ ધોરાજી વાળા, હા કીર્તનિયા, એ બધા અમે સાથે હતા. તો લગભગ 2:30 વાગ્યા હતા, 2:45 એકદમ શોભાયાત્રા કાઢી એવી સુંદર કે આપણે દિવસે પણ આવી શોભાયાત્રા આપણે ન નીકળે. બોલો, રાત્રે રાત્રે 2:30 વાગ્યે શોભાયાત્રા બાવાની, કેટલી ગાડીઓ સાથે. અને અમારે ખાલી બાવાએ શું કીધું કે ગુણાલાલ આપણે 1/2 કલાક જ ત્યાં ખાલી પધારવું છે, બહુ ભાવના છે ને આપણે ત્યાં જઈએ. બોલો, એની ભાવના કેટલી સુંદર કે અમે ખાલી હાલતા થયા ને, ખાલી એક કીર્તન મેં ગાયું અને બાવન જોડે અમે પધારીને ખાલી ચાલતા જતા તો રડવા જ મળ્યા બધા વૈષ્ણવ. અને એમના ઘરના જે વૈષ્ણવ હતા એ તો નામ મને નથી આવડતું, પણ એટલા રડ્યા. પછી અમારી ત્યાં રાત્રિ રોકાવું પડ્યું. બોલો બધાને. બોલો, આ વૈષ્ણવનો અને વલ્લભનો ભાવ છે. પછી એવો ઋષિકેશ બાવા આખી રાત્રિ અમે ત્યાં બિરાજ પધાર્યા. એ તો ઘડીક પોઢવા પણ ગયા, 1-2 કલાક. પણ અમે એની સાથે મને કે ગુણાલા તમે કીર્તન બોલો. હવે કીર્તનનો કેવો ભાવ. એ બહેનોએ, એ લોકોએ 5-5 હજારની સાડીઓ, અને બાવાને તો અંદર હતી પણ અમને હોત ને કે તો વૈષ્ણવ ચાલો. બોલો, હવે પેલા આપણે એવો ભાવ હતો, બાવા પધારે તો સાડીઓ બહેનો બધે આમાં 12 સુધી. અને ચોમાસાનો વરસાદ, અને વરસાદમાં 5000ની સાડીઓનો જે એને વરસાદની અંદર ગારામાં એકદમ એમાં એને પાથરેલી. મેં કીધું બેન આમાં અમે ન ચાલીએ, તો વલ્લભ. અરે પણ તમે તો એ કે વલ્લભના વાલા છો ને. બોલો, રડવા મળ્યા. નહીં તમે ચાલો. ધોતી બંડી વાળાને પરાણી એ લોકો છેલ્લી વાર. એટલે આ ધોતી બંડીનો ભાવ બતાવું છું. પેન્ટ શર્ટમાં હતા એને તો નથી કીધું, ખોટું નહીં કહું, પણ ધોતી બંડીનો કેવો પ્રભાવ કે એમને અષ્ટ સખાઓનું જ્ઞાન થયેલું ને એને સપનામાં પણ આવેલું, એ બધી વાત પણ એને કરી. ત્યારે આપણે વાલા વૈષ્ણવ થાય કે પુષ્ટિ માર્ગ શું છે. એટલે વૈષ્ણવોને પણ એની સાડીમાં ચાલવા
ચાલવાનું કીધું આપણે તો નવીન લાગ્યું. મેં કીધું જજેવાલા એનો કેવો સુંદર ભાવ છે કે આ રીતે શું સવારે, અને તોય સવારે પાછા બહુ રડવા મળ્યા એટલે બપોર પડી ગયા. બોલો, વળતે દિવસે રાજભોગ પ્રભુને ધરાવીને પ્રસાદ લઈને ગયા. 1 કલાક જ અમારે રોકાવાનું હતું. હા, અમારા ઋષિકેશ બાવાનું, બોલો, એની સાથે અમે 6 થી 7 જણા હતા સુરતના વૈષ્ણવ. એટલે આપણે ભાવ જોવાનો કે વૈષ્ણવનો કેટલો સ્નેહ છે. એટલે એવું સુંદર કીર્તન, અરે મધુપમન, આ વૈષ્ણવનો સમૂહ છે. વૈષ્ણવ જ્યાં બિરાજે છે ત્યાં આ જીવને અરે મધુપમન ચલો વહાઉડે જઈએ. વલ્લભના વાલા વાલા વૈષ્ણવ બિરાજે છે. જો અહીંયા કેટલા સુંદર વૈષ્ણવ બિરાજે છે. એ શ્રી વલ્લભ કે આ દાસ કમલ ગણે, અરે શ્રી વલ્લભ કે દાસ કમલ ગણે, શ્રી ભજના આનંદ રાત કે દિવસ નથી પડતી ત્યાં ઉડીને જવાનું કીધું વાલા વૈષ્ણવ. આ નિત્ય નિકુંજ લીલા વિહારી નિત્ય લીલામાં જવાનું છે. આ દેહ તો કાયાની માયા તને લાગી નીકળી, એક દિન એ રાખમાં રોળાઈ જશે. અરે નાવ મારી તે મૂકી મતધારમાં, આ દેહ પડી જશે અને દેહ ક્યારે જતો રહેશે એની કોઈને ખબર નથી વાલા વૈષ્ણવ. જ્યાં રાત કે દિવસ નથી પડતી એવા સુંદર શબ્દ. જહાં અવિદ્યા નિશા નહીં વ્યાપત, जहाँ अविद्या की निशा नहीं व्यापत, हाँ सुख को भ्रंग लिपटाए, भ्रंग लिपटाए, भ्रंग लिपटाए, जहाँ अविद्या एक तो प्रंगल पटाई जहाय मीजा जहाय मीजा जहाय महाअलौकिक
બિરાજે છે. અરે મહાઅલૌકિક સૂર્ય પ્રકાશી ફલ રહ્યો ડહારે જહાન મધુપ મન ચલો વહાં જઈ. સમુદ્ર જહાં મંગત ત્યારે અહીંયા જો કે પન્ના થયા છે, પન્ના થતા ને પન્નામાં બધા વૈષ્ણવોના હૃદય ખીલી જાય અને હૃદય ખીલે દેહનું અનુસંધાન ન રહે, દેહનું ભાન ન રહે. લીલા પ્રેમ સમુદ્ર જહાં મંગત प्रेम लीला प्रेम समुद्र जहां मंगत कई मर्यादा बहाय मर्यादा बहाय मर्यादा बहाय मर्यादा अपन समुद्र जहाँ यो कई मर्यादा बहाई लीला पे लीला पे लीला रसिक दास जन्मे कैसे पैयत एक कृपा जो श्री वल्लभની કૃપા હોય ઠાકોરજીની તો કૃપા થશે પણ પેલા વલ્લભની ને વૈષ્ણવની તો કૃપા હોય તો પ્રભુની સાથે રસિક દાસ જન્મે कैसे पैयत पंख ही उपाई एक कृपा पंख ही उपाई मधुपम एक कृपा સરોવર જઈએ
હવે બેઠા છો એ હંસ પંક્તિ મહાયુદ્ધ એ સબે ચુગ ચુગ ખાઈ એ રસિકા એ મુક્તિ से मुक्ता फल मोती એ સબે ચુગ ચુગ ખાઈ સબે ચુગ ચુગ ખાઈ ચલ સખી અરે કરો આ બધા ટાઢી કે આ બધા બેઠા હંસ છે હંસ હંસ નથી બગલા છે મન મેલા તન ઉજરા કપટી કાગ હોય એના કરતા તો ઓલા કાગડા હારા એનો તન મન રંગ વ્યક્તો હોય પદ બોલ્યા કે મધુપ મન ચલો વહા ઉઠ જાય મન રૂપી ભમરા ને કહેવાય હે ભમરા હાલ આજ વેકરિયા પરિવારમાં શ્રી વલ્લભનું ગુણગાન થઈ રહ્યું ત્યાં જવું છે એમ ચલો એ તમે પેટીમાં તો જાવ ને તમારો ઠરી જાય હાલો થઈ ગયો હાલો જાઓ 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 જરી એ માસી જાઓ દૂધ હા જાઓ જાઓ દૂધ છે આ માસીને છા દૂધ પાઈજો કોને એ માસી આજ બે ગયા મારી મોટરસાઇકલ હરકા ખસકાવી નાખ એમાં હું થયું જો ધોરા દીધી આપણું કહી દઉં ના ના હાઈવે માંથી આવ્યા હતા પોરબંદર હાઈવે માંથી એવું ને ઘરના મોકલી દે છે એ હવાર તો રોમ કાઢી ચાલવાની સંસાર હતી હવાર તો રોમ કાઢી ચાલવાની સાથ મધુપ મન ચલો વહા ઉઠ જાય પદ બોલ્યા આશા રાખે તો આશા મધુપ મન ચલો વહા ઉઠ જાય હે મનરૂપી ભમરા આ વેકરિયા પરિવારમાં શ્રી વલ્લભનું ગુણગાન થાય ત્યાં હાલ ભમરાની કે શ્રી વલ્લભ કે દાસ કમલગણ આજ ભજના નંદ રસ પૈયે એ બેનો અંતાની કંતાની ભંતાની થોડીક વાર છે હવે આજનો લાવો લઈ ગયો ને કાલ કોને દીધી મધુપ મન ચલો વહા ઉઠ જાય શ્રી વલ્લભ કે દાસ કમલગણ આજ ભજના નંદ રસ પૈયે આજ વેકરિયા પરિવારમાં કીર્તનનું ગુણગાન થાય બાવા પધાર્યા છે હાલ એનો સ્વાદ સાંભળવા ભમરાની કે હે જહાં અલૌકિક સૂર્ય પ્રકાશિત ફળ રહ્યો દોડાય ઈ કયો સૂર્ય ઓલો ઉગે ઈ નહીં પણ આપણી સામે બેઠો એ શ્રીનાથજી બાવા રૂપી જહાં અલૌકિક સૂર્ય પ્રકાશિત ફળ રહ્યો દોડાય લીલા પ્રેમ સમુદ્ર ઉમી ગોઈને ગઈ મર્યાદા બહાર પ્રભુનું પ્રાગટ્ય થયું ને તે નંદોત્સવ થયો હતો એકબીજા ભાન ભૂલી ગયા હતા ગોપી ભાન ભૂલી ગઈ હતી બરોબર ને ભાન ભૂલી ગઈ ને હું તો ગોપી ગયેલી થઈ કાનુડાને નોતરું દીધું રે હું તો ભાન ભૂલી ગઈ તે બોલ્યા હતા પછી એનું પદ બોલ્યું કે જાજા ભમરા તું દૂર દૂર આ ભમરાને કીધું મનને કીધું હે મન જાજા ભમરા તું દૂર દૂર તેરો અંગ ઢંગ સબ વાકો જેને છીતલીઓ હે સુર સુર जब सुगंध रहत फूलन में तब लग रत हजूर सुरदासी मतलबी मधुकर लेत कली रस गुर गुर હે આ ભમરો આ બધી આટો મારી આવ્યો હારા ફૂલની સુગંધ લઈ આવ્યો નરા ફૂલની લેવો પછી ઠેકાણે આવ્યો હે પણ આ ભમરાને કહેજે એક ઠેકાણું એવું ગોતે કે કોઈ દેશને માટે ક્યાંય જવું ન પડે એ ગુલાબનું ફૂલ આપણે તો શ્રી વલ્લભના લાડીલા આપણી પાસે એવો પાવર છે કદાચ ને માટે કે ધરતો જા જીવ ધરતો જા ધ્યાન શ્રી નાથજીનું ધરતો જા ખાલી આવ્યો ને ખાલી જવાનો તું ભક્તિનું ભાતું ભરતો જા
હે વિચારો કરજો. એ ભક્તિનું પાઠું. જો આપણા છોકરાઓને સંસ્કાર દેવા હોય ને તો એ ભક્તિ માર્ગના સંસ્કાર દેવાના. જીવ તું સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. આ જીવ છે ને આ જીવ ભીમાશ કરે. જો તમે અમારા વખાણની વાત નથી આ ઢાઢીલાવાળાની. ખરેખર આજ 12-13 રાત્યા અમે જો 2 કિલાના ઘૂઘરા ને 5-5 કિલાના ઘૂઘરા, પછી ઓલા ભજન વાળા આપણી ઘેરે આવે ને ભજનનો પ્રોગ્રામ હોય એ 50,000 દિવસ એમાં એક જ ભજન બોલશે. ફલાણી બેન, ફલાણા ભાઈ, ઓલા ભાઈ, પપુડી વાળા હોય ને એ પ્રોગ્રામ વાળા નાચશે બાજશે નહીં કાંઈ. ખાલી પ્રોગ્રામ કરી વ્યાજ તો 50,000 લઈને વ્યાજ આવે. આપણે તો ખાલી દેવા પણ તો શું છે ખબર, ઢાઢીલા વાળા તો પૈસા લે લેવા પડે. અમારે બે બાજુ વાહન નથી. કા ઘરના કેવું પડે સહી દઈ દઈશ કે ને કે છૂટું કરાવવાની. જે ખરેખર નહીં અમારું મહેનતાણું લે મેં નાય નથી. 14 ની 15 ની બધી મેં ઘેરે જઈને તેમને ખબર પડે. એમાંય 2 કિલાના ઘૂઘરા એક પછી એક પદ યાદ રાખવું. આ બાપા જેવા હામાં બેઠા આવી ગયો ને એમ કે ફલાણું પદ ગાવ એટલે ગાવું પડે. ભજન વાળાને કહેજો જી એક જ ગાય કેસે આવું રે કન્હૈયા તેરી ગોકુલ નગરી બડી દૂર નગરી. આમાંથી લઈ ગયા. આવડતું નથી ને કે દૂર નગરી બડી દૂર નગરી. પછી આમાંથી બીજું કયું લઈ ગયા ખબર? એ જરમાર મેહુલો વર છે ખૂબ મછાવી એલી અઘોરવનમાં એકલી મેલી ત્યાં કોણ અમારો બેલી. એ આમાંથી લઈ ગયા ભજનવાર. ખબર પડે આવો તો ખરા પુષ્ટિ માર્ગનું જ્ઞાન લઈ ગયા છે. એ આ પુષ્ટિ માર્ગ. આ માર્ગને ઓળખવો બહુ વાર છે. ભલે હું તો કહું તમારે થાય એટલું તમારાથી કરો. કાંઈ ન આવડે તો ખાલી કીર્તન સાંભળો. ભગવાને હારું આ 2 કાન દીધા છો. એક કાન દીધો તો એમ બોલ્યો ને એક ઠેકાણે તો એક ભાઈ મને કે સહમાં ક્યાં રાખવા? મને આવો પ્રશ્ન કર્યો. કારણ કે પ્રશ્ન પૂછવાના રાજા હોય ને કારણ કે 2 દીધા હોય ને 1 દીધો કે સહમાં ક્યાં રાખવા? આ માર્ગ વલ્લભરનો એમાં કાયરનું કામ નહીં. જોજો તમે વિચાર કરજો. અમારા તબલચી ને બાપી કોઈ ભાઈ ઢાઢીલા કરે એવું નથી. ઢાઢીલા અત્યારે આપણે ગુજરાતમાં 27-28 જોડ છે. તમે નામાંકિત આપણે મોહનભાઈ લલોયવાળા બિચારા પહોંચી ગયા. તાકાતવાળી વાત છે જીવડા નહીં. કારણ કે એક વખત આ મેચની બેઠે ને તો રોવરાવી દે ને એ મોહનભાઈ લલોયવાળાને. વિચાર કરો એ જો માણસ અટાણાથી નીકળી ગયા હોય વૈયા ગયા હોય તો એ યાદગાર તો રહે જ ને. એવી રીતે આપણે ભલે ઢાઢીલા બધા શીખીને વલ્લભના ગુણગાન ગાવ બધું ગાવ પણ મેન નહીં છોડવાની. આ પુષ્ટિ માર્ગનું કામ છે. બીજા નંબરમાં જ્યાં ત્યાં આસાર વિસાર પારવાના, જ્યાં ત્યાં ખાઈ નહીં લેવાનું. જો આપણે તો એક વસ્તુ તો યાદ રાખવી જોઈએ. વૈષ્ણવ થયા પછી હેઠું જૂઠું જ્યાં ત્યાં ખાવું પીવું તો નહીં એટલે નહીં. આપણે ઘરે ઠાકોરજી બે આપણે બ્રહ્મસભા લીધું છે. આપણે ઠાકોરજીનું બધું સમર્પણ કર્યું છે. આપણું કાંઈ નથી, બધું એનું છે. છતાં આપણે એમ કે મારું છે. ફલાણા ભાઈનું ઘર, હા એ મારું છે. ત્યાં કેમ તારું કહી દીધું? આ પ્રભુ એક વખત જો આપણી પાસે રાજી થઈ જાય ને તો આપણી 71 પેઢી તરી જાય. એવી રીતે મેં 3 દી પહેલાનો મનોરથ ગારિયાધારની વાત કરી. મેં ગારિયાધારમાં હાવલિયા પરિવારનો મનોરથ વાવડી ગામની બાજુમાં, ગારિયાધારની બાજુમાં વાવડી, ત્યાં હાવલિયા પરિવારમાં મનોરથ 7 થી 8,000 માણસની મેદની બેઠી હતી. પછી મેં એક જ વખત રાડ નાખી કે જો સાવલિયા પરિવારને એની 71 પેઢી તારવી હોય તો એક વખત તમે શ્રી નાથજી બાબુને આવીને સન્મુખ નાચી જાઓ એટલે તમારી 71 પેઢી તરી જાય. એ ભાઈ સાવલિયા પરિવારને તાન ચડ્યું, સુરાતન ચડ્યું, એને નક્કી થઈ ગયું કે અમારી 71 પેઢી તારવી છે. આવ્યા મેદની અંદર. વિચાર કરો આપણે દીકરાની જાન લઈને જઈને ત્યાં ઓલા ભંગીના ઢોલ આરે નાચવામાં આપણે શરમાતા નથી શરમાતા. કારણ કે દીકરો પરણાવો. આજ જો આપણે 71 પેઢી તારવી હોય તો આજ મારો બાપલિયા વેકરિયા પરિવાર એના ભેગા એના 4 જમાયું, 2 હુતા છે ને 2 જાગેશ. હે ઈસે હોરા આવો તમે હોરા એમ કહી છે ને હોરા. એ 2 હુતા ને 2 જાગે. 4 આવી જાવ 4. પણ જો એક વખત વેકરિયા પરિવાર આવીને ખાલી નાસી જાય ને તાળી પાડી જાય ને તો એની 71 પેઢી તરી જાય. ભાઈ વિચાર કરજો તમે. આગળ આપણે તબલચી પેટી માસ્તર આવે ને એટલે આજે આપણે વેકરિયા પરિવારની પેટી તારવી 71. શ્રી વલ્લભા જો કીર્તન વસ્તુ છે ને, કીર્તન વસ્તુ
આપણે એમ લાગે વ્રજ ભાષા છે, વ્રજ ભાષા કાંઈ નથી. માસી સાદું જ પીતા, એ તો કોકના ઘરનું એટલે ઘેરે આપણે પાવ તો ખબર પડે. આ 71 પેઢી તારવી દો જાની વેકરિયા પરિવારની. વાલા વિષ્ણુ રૂપે આયો બધા હીરા જ બેઠા. હીરા જ છે, હીરા તો એનું મન સમજે. અડધા ભેગું કરવા વાળા બેઠા. ના એવું નથી. આપણે શ્રી વલ્લભ જે આપણે બાવા બધાયા હતા, શ્રી વલ્લભ તો જો શ્રી મહાપ્રભુજીએ જે 8452 ભગવદી અને જે મનુષ્ય બંધાય એ જ 18મી પેઢીએ અત્યારે ભૂતલ ઉપર બિરાજે છે. એ જ શ્રી વલ્લભ, એ જ બ્રહ્મ સંબંધ અને એ જ તુલસી સમર્પિત ઠાકોરજીના ચરણાવીમાં આપણા પણ થયા છે. તો એ જીવ ક્યારે સાર્થક થાય? એ તમે કોઈ બીને સુરતવાળાને પૂછજો કે ભાઈ ગુણવંતભાઈની બેબી, મારી બેબી 17 વર્ષ સુધી ભૂતલ ઉપર રહી અને 1.5 વર્ષ મારી બેબીની જ વાત કરું, આ 17 વર્ષ થયા. 17 વર્ષને આ પ્રિયંકાના લગ્ન પ્રસ્તાવ હતા, બધાને ખ્યાલ છે લગ્ન પ્રસ્તાવ જેતપુરમાં હતો. ત્યારે મને પત્રિકા આપવા રાધાને આવ્યા હતા. મારી બેબી ખાટલા વચ્ચે સંદાસ પૈસા બધું ખાટલે હતું. મોટી બેબીના 22મું વર્ષ ચાલે છે અને બાબો 10મું ભણે છે અને વચ્ચેની બેબી મારી ખાટલા વચ્ચે હતી. જોજો એને ગુરુમાં કેવો પ્રતાપ બળ હોય છે અને 8452 ભગવતી બિરાજે છે કે નહીં તમને બતાવું વાલા વૈષ્ણવ. આ કોઈ બનાવટી વાત નથી, પણ આજે વૈષ્ણવ કેને કહેવાય, ગુરુમાં આસક્તિ કેને કહેવાય, અને આજે ડોક્ટર પણ વૈષ્ણવ થઈ